હેલો ગાઈસ, તો આજે અમે ભીલદેવ ડુંગર ઉપર જઈ રહ્યા છે જ્યાં માવલી છે. તો અમારો ફ્રેન્ડ છે સુનિલભાઈ પટેલ. તો વિડીયોને જોતા રહો. અહીંયા કાવડીજમાં નાસ્તો કરી લીધો. અત્યારે અમે નીકળી રહ્યા છે ભીલદેવ. તો રસ્તો જોઈ લેવો, ઘર જવાનું છે તમારે. અહીંયાથી સિંગલ રોડ છે. અમે ઉપર જઈ રહ્યા છીએ એન્ડ રસ્તો બહુ ડેન્જર છે. તો બાઇક ધીમેથી ચલાવે તો સારું એવું છે. એન્ડ જંગલ પૂરેપૂરું છે. અહીંયા કોઈ ઘર દેખાતું નથી કેમ કે ઉપર ઘર રહી બી નહીં એમ બી, પણ વાતાવરણ બહુ મસ્ત છે. તો અત્યારે અમે ભીલદેવ ઉપર ચડી રહ્યા છીએ. અહીંયાથી જોઈ શકો છો તમે. ઓ માય ગોડ, ઇટ્સ વેરી ડેન્જર. બહુ ડેન્જર છે ભાઈ. જાય તો અહીંયા બાઇક મૂકીને અહીંયાથી ચાલતું જવાનું છે અહીંયાથી ઉપર. તો અમે અત્યારે અહીંયાથી ચાલતા ચાલતા ઉપર ચડશું. હવે કેટલું ઉપર ચડવાનું હોય તો અમને ખબર નથી, પણ હવે જઈ રહ્યા છે. શું કહે સુનિલભાઈ? બરાબર છે. વાતાવરણ મસ્ત છે આજે, ને અહીંયાનું વાતાવરણ એમ બી મસ્ત જ હોય કેમ કે આ જંગલ જોવો નહીં, આખું જંગલ જ છે. એન્ડ હવે ઉપર જોઈએ કેવું છે. તો અમે હજુ અડધે જ છે. એન્ડ અહીંયા માવલી છે, માવલી દેવ. તો હજુ અમે ઉપર જશું અને તમને દર્શન કરાવશું. તો જોતા રહો, લાઈક શેર કરી દેજો વિડીયોને. તો વિડીયોને જોતા રહો કેમ કે હજુ આપણે અડધે જ છીએ. બહુ ચડવાનું છે. તો લાઈક શેર પણ કરી દેજો, સબસ્ક્રાઈબ બી કરી દેજો નહીં કરેલો હોય તો. જોતા રહો. તો અમે ઉપર પહોંચી ગયા છે. એન્ડ અહીંયા માવલી છે. તો
ઓકે સુંદરભાઈ. તમે જોઈ ભીલદેવની માવલી, અહીંયા પૂજા કરવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો બધા માની જાય છે, એટલે કે માનતા. અહીંયા જોઈ શકો છો આ અક્ષર પાડેલા છે બધા. એન્ડ કહેવામાં આવે છે કે આપણું કામ પણ સફળ થાય છે. તો આપણે તમે જોયું એમ આવેલી છે. એન્ડ ભીલદેવ જે કાવડેજની 1 કે 2 કિલોમીટર અંદર છે, પેલી સાઈડ અજમલગઢ છે. આ સ્થળ લાસકડી, ઘોડમાળ અને કાવડેજની વચ્ચે આવેલું છે. તો કોઈક વાર વિઝિટ કરો. એન્ડ જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ગાઈસ, વિડીયોને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો આજે આપણે જોયું ભીલદેવ. અહીંયા ખૂબ સરસ વાતાવરણ અને જંગલનો વિસ્તાર છે, એટલે કે ખૂબ જ મસ્ત જગ્યા છે. કોઈક વાર વિઝિટ કરો. ગામડામાં છે આ સ્થળ, તમે પણ આવી શકો છો. અહીંયા મેં અડધો જ આવેલો છે, બરાબર છે ને? બસ વેરી ગુડ. બડી ઉદાસ હૈ જિંદગી